વલસાડમાં પાણીની ટાંકી મુદ્દે કલેક્ટર ભવ્ય વર્માની સ્પષ્ટતા। નિર્માણાધીન ટાંકીના સેન્ટરિંગની પ્લેટો પડી હોવાનું કલેક્ટરનું કહેવું છે। નિર્માણાધીન ટાંકીનો સ્લેબ નથી તૂટ્યો, નિર્માણાધીન ટાંકીની માત્ર સેન્ટરિંગ પ્લેટો પડી છે। સેન્ટરિંગ પ્લેટો દૂર કરતી વખતે સેન્ટરિંગ પ્લેટો પડી ગઈ। તપાસમાં જો બેદરકારી હશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવાની બાંહેધરી કલેક્ટરે આપી। ટાંકીનો સ્લેબ ધરાશયી થઈ હોવાની વાત સામે આવી હતી। વલસાડમાં કલેક્ટર ભવ્ય વર્માએ આ બાબતે સ્પષ્ટતા આપી છે। ભવ્ય વર્મા કલેક્ટરના મતે નિર્માણાધીન ટાંકીના સેન્ટરિંગની પ્લેટો પડી, સ્લેબ નથી તૂટ્યો। ટાંકીની માત્ર સેન્ટરિંગ પ્લેટો પડી હોવાનું કહેવું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે સુરતમાં પણ આ પહેલા આવી ઘટના બની હતી જ્યારે પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી। વલસાડમાં પણ કંઈક આ પ્રકારની ઘટના બનવા પામી ત્યારે વલસાડમાં કલેક્ટર ભવ્ય વર્માએ સ્પષ્ટતા કરી છે કે આ સેન્ટરિંગની પ્લેટો પડી છે જ્યારે કે સ્લેબ નથી તૂટ્યો। આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું। તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડી-શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે। બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની। સ્લેબમાં કોઈ નુકસાન નથી થયું। 12 જાન્યુઆરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડી-શટરિંગ કરવાની જરૂરી છે, ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે।